મોડી મોડી પણ હવે ફાયર વિભાગ જાગ્યું છે। પ્રહલાદનગરની ઘટના બાદ 3 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે। કેટલી આ કાર્યવાહી કરવામાં આવી અને આ કાર્યવાહી કન્ટિન્યુ રહે તે માટે કેટલી સતર્કતા દેખાઈ રહી છે। તબેલેથી ઘોડા નાસી છૂટ્યા બાદ તબેલે તાળા બાંધવા જેવી ગાઢ સ્થિતિ હવે ફાયર વિભાગની જોવા મળી રહી છે। અમદાવાદની જે 550 થી વધુ હાઈરાઇટ્સ બિલ્ડિંગો છે ત્યાં આગળ હવે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી મોટા ભાગની જે હાઈરાઇટ્સ બિલ્ડિંગો છે જે તમામની ફાયર સેફટી ચાલુ કન્ડિશનમાં નથી, ત્યારે ફાયર વિભાગની જે કામગીરી ઉપર પણ અનેક આ રીતના સવાલો થઈ શકે છે, કારણ કે દર વર્ષે આ રીતના ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ અત્યાર સુધીમાં 20 થી વધુ આ હાઈરાઇટ્સ બિલ્ડિંગો તપાસવામાં આવી છે, જેમાં 15 થી વધુ જે હાઈરાઇટ્સ બિલ્ડિંગો છે તેમાં ન તો ફાયર સેફટી છે, ન તો ઘણામાં એનઓસી છે, જેના કારણે અત્યારે હાલ નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે। સતત 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ જે પશ્ચિમ વિસ્તારમાં જે હાઈરાઇટ્સ બિલ્ડિંગો છે, જે સીજી રોડ છે, પ્રહલાદનગર છે, આનંદનગર છે, ત્યાં આગળ અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે મેં આપને કીધું 15 જેટલા જે બિલ્ડિંગ છે, જે હાઈરાઇટ્સ બિલ્ડિંગો છે તેને નોટિસ આપવામાં આવી છે। જો આ 15 દિવસમાં ફાયરની જે તે લોકોને સજેશન આપવામાં આવ્યા હોય છે તે પૂરા નહીં કરવામાં આવે, એટલે કે જે આ ફાયર સેફટીના જે સાધનો ઇક્વિપમેન્ટ હોય છે તે જ બંધ હાલતમાં હોય છે, તે શરૂ નહીં થાય તો 15 દિવસ બાદ સીલ કરવાની કાર્યવાહી કરવાની પણ ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। બીજી વાત કે જે અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા 3 ટીમ બનાવી અને આ રીતના ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ ફાયર વિભાગ પાસે ન તો એટલો સ્ટાફ હોવાના કારણે કે તમામ અલગ અલગ વધુ ટીમ બનાવી અને તપાસ કરી શકે છે, જેના કારણે આજે ચોથો દિવસ છે, આજે પણ તે લોકો તપાસ કરશે। હાલ તો કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીના કારણે જે આ બિલ્ડિંગ બનતાની સાથે જ જે માપદંડ હોય છે તેના વગર, એટલે કે બેફામ આ રીતના આ બિલ્ડિંગો બનાવી દેવામાં આવે છે, જેમાં કોઈ પણ જાતનું વેન્ટિલેશન, એટલે કે કોઈ પણ આગ લાગે અથવા તો આગના સમયે કોઈ પણ ધુમાડો કે બહાર ન નીકળે તે રીતનું આખું સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવે છે, જેના કારણે આ રીતના આગના બનાવ તેમજ જે ફાયરની જે સેફટી હોવી જોઈએ તે પણ કોઈ જગ્યાએ જોવા નથી મળી રહી। એટલે હાલ તો ફાયર વિભાગ હરકતમાં આવી અને આ અલગ અલગ જગ્યાએ અત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યું છે। જી મેહર, આભાર માહિતી આપવા બદલ।